અમરેલી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહેનો ચારિત્ર ઘડતર સાથે સાથે સ્વાવલંબી બને તે માટે સેમિનારની સાથે સાથે રામકૃષ્ણ મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ કેન્દ્રની 7 બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. તેમજ પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પરીક્ષા લેવાતા ઉત્તીર્ણ થનાર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ફોરવર્ડ ટ્રસ્ટના દિનેશભાઈ વિઠલાણી, ધીરુભાઈ સિદ્ધપરા, ડૉક્ટર ચંદ્રિકાબેન લાઠિયા અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આજના પ્રસંગમાં રોય સાહેબનો વિષય છે સાયકોલોજી. અમને પણ એફઆઈમાં ભણાવતા અને એવા દિલથી ભણાવતા કે જે બેઠા બેઠા પણ તમે જોઈ શકો કે એમની ટીમ સ્પિરિટ કેવું છે. પ્રજાની અંદર જુસ્સો જગાવવાની જે એક શક્તિ છે તેમનામાં ખુમારી છે. આજની આટલી ઉંમરે પણ તેનું આપણે દ્રષ્ટાંત પૂરું પાડે છે અને એનો એક નમૂના રૂપે આપણે પણ ઘડાવવું એ આપણા માટે અતિ જરૂરી બાબત છે. માન્ય રોય સાહેબ શ્રી એમણે એનસીસીના શ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ આજે અમારી શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલો હતો. સૌપ્રથમ તો વિદ્યાર્થીની બહેનો ગમે તેવી જીવનમાં કપરી પરિસ્થિતિ આવે ત્યારે હિંમત ન હારતા જીવનમાં ચારિત્ર ઘડતર દ્વારા અને સ્વાવલંબન દ્વારા કઈ રીતે જીવનનું જતન કરવું તે અંગેનો સેમિનાર માનની શ્રી રોય સાહેબના અધ્યક્ષ સ્થાને ગોઠવાયેલો હતો. અને બીજો કાર્યક્રમ અમારી શાળાની અંદર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ચાલે છે અને આ કેન્દ્રની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વેકેશન દરમિયાન જે પ્રોજેક્ટ થયેલો હતો તેમાં પ્રથમ 7 બહેનો આવે છે. આ 7 બહેનોને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન ટ્રસ્ટ દ્વારા જે ઇનામો આપવામાં આવેલા અને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ હતો. અને ત્રીજો કાર્યક્રમ એ હતો કે આપણા અમરેલી શહેરના પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા જે પર્યાવરણની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવે છે તેમાં અમારી 265 બહેનોએ ભાગ લીધો હતો અને આ 265 બહેનોને પુસ્તકનું વિતરણ તથા તમામને સર્ટિફિકેટ વિતરણનું કાર્યક્રમ અને આ જે પર્યાવરણ પરીક્ષાનું કાર્ય છે એ અમારા ટીચર શ્રી વિજયભાઈ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તો આ ત્રિવિધ કાર્યક્રમ દ્વારા આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવ્યો તે બદલ સમગ્ર વિદ્યાર્થીની બહેનોને આભાર અને શુભેચ્છા સાથે